હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે આપણે વાત કરીશું માર્ચ 2025ના કરંટ અફેર્સની. આ કરંટ અફેર્સનો પાર્ટ 2 છે, જે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું. હવે વાત કરીશું તો આજના કરંટ અફેર્સની. તો ગયો વિડીયો તમે ના જોયો હોય તો જોઈ શકો છો મારી યુટ્યુબ ચેનલમાં. સમથિંગ 5 મિનિટનો વિડીયો છે. આ પણ 5 મિનિટનો જ વિડીયો હશે. નેક્સ્ટ ટાઈમથી હું 10થી 15 મિનિટના વિડીયો અપલોડ કરીશ. તો એક મંથનું કરંટ અફેર્સ મારે તમારી માટે 3 પાર્ટમાં જ આવવાનું હોય છે. તો હું આ રીતે નાના વિડીયો કરીશ તો મારેથી 12 વિડીયો થશે. હવેથી હું ફૂલથી 15 મિનિટના બનાવીશ. વાત કરીએ આજના કરંટ અફેર્સની. તો આજનો ફર્સ્ટ ટોપિક છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુધારા બિલ 2024. આ બિલ સંસદમાંથી પસાર થઈ ગયું છે 2025માં. બિલ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005માં સુધારો કરવામાં આવ્યો છે. આ એક્ટ દ્વારામાં ભારતમાં એનડીએમએ એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એસડીએમએ એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ડીડીએમએ એટલે કે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. આજના બીજા ટોપિકની વાત કરીએ તો ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025. આ બિલ લોકસભામાંથી પસાર થઈ ગયું છે. તો આ બિલ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય દ્વારા લોકસભામાંથી પસાર થઈ ગયું છે. આ બિલ ભારતમાં વિદેશીઓના ઇમિગ્રેશન, પ્રવેશ અને રોકાણને નિયંત્રિત કરવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. તો આ બિલ કોના લગતું છે? તો ભારતીય નાગરિક માટે નથી, વિદેશીઓ માટે છે. તે પણ તમે વિચાર. દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ યશવંત વર્મા પર આંતરિક તપાસ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. યશવંત વર્માના નિવાસ સ્થાને આગ લાગ્યા બાદ ઘરમાંથી બળી ગયેલી ચલણી નોટો મળી આવી હતી મોટા જથ્થામાં. આ ઘટનાના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના દ્વારા યશવંત વર્મા વિરુદ્ધ તપાસ કરવા માટે આંતરિક તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં. હવે વાત કરીએ ઈસરોની. તો ઈસરો દ્વારા VSSC અને SCL એ સંયુક્ત રીતે જે ઈસરોની બે સંસ્થા છે તેના દ્વારા 32 બીટ માઇક્રો પ્રોસેસર વિક્રમ 3201 ના 3201 વિકસાવ્યા છે. તો હવે વાત કરીએ તો ટી હબની સ્થાપના થઈ છે. ભારતના નેશનલ ક્વોન્ટમ મિશન અંતર્ગત ક્વોન્ટમ સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા દેશમાં 4 થીમેટિક હબની સ્થાપના ભારતમાં નીડારની શરૂઆત થઈ ગઈ છે. ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય એટલે કે માઇટીએ ડ્રોન ફેડરેશન ઇન્ડિયા DSL ના સંયુક્ત ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય ડ્રોન. હવે ફરીથી વાત કરીએ ઈસરોની. ઈસરો દ્વારા SE-2000 સેમી ક્રાયોજેનિક એન્જિનના પાવર હેડ ટેસ્ટ આર્ટિકલ એટલે કે PHTO નું સફળતાપૂર્વક પરીક્ષણ ઈસરો પ્રોપલ્શન કમ્પ્લીટ. હવે વાત કરીએ ચંદ્રયાન 5ની. તો ચંદ્રયાન 5 મિશનને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્ર સરકારે 2040 સુધીમાં ચંદ્ર પર. તો મિત્રો હવે વાત કરીએ મંગળયાન 2ની. મંગળયાન 2 મિશનને કેન્દ્ર સરકાર. હવે વાત કરીએ માર્ચ 2025માં ટાટા કોમ્યુનિકેશન દ્વારા AI આધારિત ક્લાઉડ સોલ્યુશન વાયુ લોન્ચ કરવામાં આવ્યું છે. વાયુ એક ક્લાઉડ સોલ્યુશનનું નામ છે, AI આધારિત છે. તેને ટાટા કોમ્યુનિકેશન દ્વારા માર્ચ 2025માં લોન્ચ કરવામાં આવ્યું છે. વાયુ AI ક્લાઉડ એ મોટા ક્લાઉડ સેવા પ્રદાતાઓની તુલનામાં ખર્ચમાં 15% ઘટાડો કરી શકે છે.